પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ કામગીરી શરૂ કરવામાં આવી। ઇમારત પરથી વિમાનો કાટમાળ ઉતારવાની કામગીરી કરવામાં આવી છે। ક્રેન દ્વારા વિમાનની પાછળનો ભાગ ઉતારવામાં આવ્યો। ફાયર વિભાગ અને મહાનગરપાલિકાનું તંત્ર કામે લાગ્યું। બિલ્ડિંગ પર ફસાયેલ એરક્રાફ્ટની ટેલ ઉતારવાની કામગીરી કરાઈ। બે હેવી ડ્યુટી ક્રેન લાગી છે આ કામગીરીમાં। તેના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। લગાતાર 24 કલાકથી આ જ પ્રકારની કાર્યવાહી થઈ રહી છે। अलग अलग टीम તેમની જવાબદારી સમજીને આ બધું જ હટાવી રહ્યા છે, તેને દૂર કરી રહ્યા છે અને આખો વિસ્તાર જે છે તે પહેલા જેવો પણ કરવામાં આવી રહ્યો છે। ધીરે ધીરે થતું બધું સમૂહસૂત્રું દેખાઈ પણ રહ્યું છે। અત્યારે કાટમાળ પણ ત્યાંથી હટાવી દેવામાં આવ્યું છે। એર ઇન્ડિયાના થયેલા પ્લેન ક્રેશ મામલે તમામ અલગ અલગ એજન્સીઓ દ્વારા સેમ્પલ છે તે આજે દિવસભર લેવામાં આવ્યા। રાજ્યના ડીજીપી વિકાસ સહાય પણ ઘટના સ્થળે કે જે પહોંચ્યા છે, કે જે મેઘાણીનગરનું આઈજીપી કમ્પાઉન્ડ છે, કે જ્યાં આગળ આ બિલ્ડિંગ પાસે જ્યાં આગળ કે જે પ્લેન ક્રેશ થયું હતું, કે જે અમદાવાદથી ઉડાન ભર્યાના થોડાક જ મિનિટોમાં ક્રેશ થયેલા આ એર ઇન્ડિયાના બોઈંગ 787 જે ડ્રીમલાઇનનું બ્લેક બોક્સ છે તે વિમાનના કાટમાળથી મળી આવ્યું છે। હાલ આ દ્રશ્યો છે જોઈ શકાય છે કે જે વિમાનનો પાછળનો જે હિસ્સો છે કે જે તેલ ત્યાંથી પણ જે ઘણી એવી વસ્તુ છે તે મળી આવી છે, જેમાં જે ફ્લાઇટના ડેટા રેકોર્ડર તરીકે ઓળખાતું બ્લેક બોક્સ છે તે આ દુર્ઘટનાના કારણ જાણવામાં મહત્વની ભૂમિકા છે તે ભજવી શકે છે। જે ફ્લાઇટની સ્પીડ, ઊંચાઈ, એન્જિનથી કામગીરી અને કોકપિટના ઓડિયો જેવી મહત્વપૂર્ણ માહિતી તેમાં જે સામેલ છે, જેમાં પાયલોટ અને એર ટ્રાફિક કંટ્રોલ વચ્ચેના સંદેશા વ્યવહારનો પણ સમાવેશ જે થઈ રહ્યો છે। ત્યારે આ વિશિષ્ટ ઉપકરણ અતિશય તાપમાન, પાણી અને ગંભીર અસરના સામનો કરવા માટે બનાવવામાં આવ્યું હોય છે, જે આપતજનક પરિસ્થિતિમાં પણ આ મુખ્ય ડેટા અસ્તિત્વમાં સુનિશ્ચિત કરે છે। ત્યારે હાલ તો આ જે મુખ્ય જે ટકાઉ સામગ્રી બનેલ આ જે ઉપકરણ છે કે તેના મુખ્ય બે ઘટક ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડેડ અને કોકપિટ વોઇસ રેકોર્ડ અને ટેકનિકલ ફ્લાઇટ પ્રમાણે જે છે કે તે આમાં મળી શકે છે। ત્યારે હાલ આ કાટમાળમાંથી જે જીપીએસ સિસ્ટમ છે તે પણ મળી આવ્યું છે। ત્યારે હાલ ક્રેન દ્વારા પણ જે આ પાછળનો જે હિસ્સો છે, જે આ બિલ્ડિંગ કે જે આગળ ડૉક્ટરના રેસિડન્ટ બિલ્ડિંગનો જે મેસ છે ત્યાં આગળ આ પાછળનો હિસ્સો જે અટક્યો છે તે ફાયર વિભાગ અને તંત્ર દ્વારા તેને પણ ઉતારવા માટેનો પ્રયાસ છે તે સતત કરવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી બાજુ જ આજે અલગ અલગ એજન્સીઓ દ્વારા પણ જે સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે। ત્યારે મહત્વનું જે બ્લેક બોક્સ છે અને જીપીએસ જે સિસ્ટમ છે તે પણ મળી આવ્યું છે, એટલે હાલ તેના દ્વારા પણ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। ત્યારે બીજી બાજુ ગુજરાત પોલીસ દ્વારા પણ આ તમામ જે દુર્ઘટના ઘટી છે તે મામલે પણ તપાસ જે છે તે કરાઈ રહી છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।